સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગેડ ગામની હાથમતી નદીમાં તણાયેલ ગેડ ગામના રિટાયર્ડ આર્મી આધેડની લાશ નદીમાંથી બીજા દિવસે મળી આવી છે. હાથમતી નદી ગેડ સાંપડના ગરનાળા પાસેથી નદીના બાવળના ઝાડાઓ વચ્ચે ફસાઈ ગયેલ આધેડ મૃત હાલતમાં મળી આવ્યા છે. બુધવારના બપોરના હાથમતી નદીમાં તણાયેલ રિટાયર્ડ આર્મી આધેડ બીજા દિવસે નદીમાંથી મૃત હાલતમાં મળી આવ્યા. નદીમાં બાવળની ઝાડાઓ વચ્ચે ફસાયેલ જોવા મળતા ગ્રામજનો દ્વારા પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી નદીમાં રહેલ લાશ બહાર કાઢી પરિવારને સોંપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગેડ ગામની હાથમતી નદીમાં તણાયેલ ગેડ ગામના રિટાયર્ડ આર્મી આધેડની લાશ નદીમાંથી બીજા દિવસે મળી આવી છે. હાથમતી નદી ગેડ સાંપડના ગરનાળા પાસેથી નદીના બાવળના ઝાડાઓ વચ્ચે ફસાઈ ગયેલ આધેડ મૃત હાલતમાં મળી આવ્યા છે. બુધવારના બપોરના હાથમતી નદીમાં તણાયેલ રિટાયર્ડ આર્મી આધેડ બીજા દિવસે નદીમાંથી મૃત હાલતમાં મળી આવ્યા. નદીમાં બાવળની ઝાડાઓ વચ્ચે ફસાયેલ જોવા મળતા ગ્રામજનો દ્વારા પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી નદીમાં રહેલ લાશ બહાર કાઢી પરિવારને સોંપવામાં આવી છે.